હેલો દર્શકો, સુપ્રભાત. કેમ છો બધા? આજે આપણે ધર્મરાજાની ગઈકાલે વાત કરી હતી. આજે તેના ઉજવણામાં આપણે જે કાંઈ કરીએ છીએ ને એના પ્રતિક અર્થો શું થાય છે, એ શા માટે કરવાના હોય, એના બીજા શું ભાવ છે, આ બધું આપણે આજ જાણીશું. એ પહેલાં આપણે પ્રાર્થના કરી લઈએ. શ્રી ગણેશાય નમઃ, શ્રી સરસ્વત્યે નમઃ, શ્રી માતૃપિતૃ ચરણ કમલેભ્યો નમઃ, શ્રી પુરુષોત્તમાય નમઃ, શ્રી ધર્મરાજાય નમો નમઃ. ઓમ સૂર્યપુત્રાય વિદ્મહે મહાકાલાય ધીમહિ તન્નો ધર્મ પ્રચોદયાત. દર્શકો, આપણે બધામાંથી મોટા ભાગે ઘણા બધા પુરુષોત્તમ મહિનામાં વ્રત કર્યું હશે અને મંડળ પૂર્યું હશે. પછી એક પ્રશ્ન થાય કે ધર્મરાજાનું વ્રત તો જીવનમાં એક જ વાર કરવાનું હોય, તો શું પછી ધર્મરાજાનું વ્રત ન કરીએ તો મંડળ પૂરી શકાય ખરું? તો હા, ભલે આપણે ધર્મરાજાનું વ્રત ન કરીએ, પરંતુ પુરુષોત્તમ મહિનાની અંદર છેલ્લા અમાસના દિવસે આપણે મંડળ તો ચોક્કસ પૂરી શકીએ. અને આપણે ધર્મરાજાનું વ્રત ન કરતા હોય ને, એટલા માટે એમાં પેલી નિસરણી ચાંદીની ધર્મરાજાની મૂર્તિ અને ગાય, વાંસનો ટુકડો આ મૂકવાની જરૂર નથી રહેતી. એમને આપણે મંડળ પૂરી શકીએ છીએ, બ્રાહ્મણને બોલાવી અને મંડળ પૂરી શકીએ છીએ. અને એનું કારણ એ છે કે એનાથી આપણને અસીમ પુણ્ય મળે છે, કારણ કે કેટલું બધું દાન એક સાથે એક દિવસમાં થઈ શકે છે, બરાબર. અને બીજું, આપણે એમાં 7 ધાન, 7 કલરના જુદા જુદા ધાનથી મંડળ પૂરતા હોઈએ છીએ, 5 કુંભ મૂકતા હોઈએ છીએ. અને 5 કુંભ આપણે ભગવાનના 5 સ્વરૂપનું પ્રતીક છે. એમાં વચ્ચે મહાવિષ્ણુ અને બાકી 4 દિશાઓમાં શ્રી કૃષ્ણ, બલરામ, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધનું જે ભગવાનના જ સ્વરૂપ છે એ મૂકીને એની પૂજા કરવાની હોય છે. હવે આ જે 7 ધાન છે એ 7 ગ્રહોનું પણ પ્રતીક છે. કોઈ ગ્રહ આપણને અનુકૂળ ન હોય તો એ ગ્રહ પણ આપણને અનુકૂળ થઈ જાય છે. રોગ દોષ હોય તો એ દૂર થાય છે. ઘરમાં અન્ન, ધન અને આયુષ્ય વધે છે. અને 7 ગ્રહો જે છે એની પીડા જતી રહે છે અને અપમૃત્યુનો ભય તો બિલકુલ રહેતો નથી. આ સિવાય એવું પણ કહેવાય છે જે સપ્તધાન છે એ પૃથ્વી તત્વ છે. એ ઉપર પંચવ્યૂહ એટલે 5 કુંભ મૂક્યા છે આપણે, જે એટલે ધાન્યરૂપી પૃથ્વી ઉપર ભગવાન વિષ્ણુના 5 સ્વરૂપને આપણે પધરાવ્યા છે. તો આ સપ્તધાન છે એ સપ્તલોક પણ કહેવાય છે. 7 લોક છે ને આપણા: ભૂ, ભુવઃ, સ્વઃ, મહ, જનઃ, તપઃ અને સત્યમ. આ 7 લોક અને વચ્ચે વિષ્ણુ ભગવાનના પંચવ્યૂહ, એટલે કે જાણે આખું બ્રહ્માંડ રક્ષા કવચ બની જાય છે. આ ધાનના જે 7 રંગ છે ને, 7 ભગવાનને રંગ, મેઘધનુષ્યના 7 રંગ, દરેક 7 રંગ ભગવાનને ખૂબ જ પ્રિય છે. એટલે વિષ્ણુ ભગવાનના તમે જુઓ ને તો એના વસ્ત્રો, આભૂષણો બધાની અંદર બધા રંગ, કલર આવી જ જતા હશે, બરાબર. એની આપણે માળા જોઈએ, એનું પિતાંબર જોઈએ, એનું શંખ ચક્ર ગદા પદ્મ જોઈએ, દરેક કલરો, રંગો એમાં સમાવેશ થઈ જાય છે. બીજું, આ જે નવગ્રહને શાંત કરે છે, પણ સાથે સાથે એવું કહેવાય છે આ 7 ધાનનો 7નો અંક છે એ 7 ચક્રોને પણ લાગુ પડે છે. અને જ્યારે આ 7 ચક્રો આપણા એને ઉર્જા મળે છે, કંઈક એમાં કહેવાય ને ગતિ થાય છે, ત્યારે આપણું શરીર, મન અને આત્મા ત્રણેયનું જાણે કે ભગવાન રક્ષણ કરે છે. આ 7 આંકડાથી ધાનથી જે દાન કરીએ છીએ નથી. હવે આ વાત બધી કહેવાય ને કે પાંચરાત્ર આગમ, ભાગવત અને સ્મૃતિમાં વર્ણન છે આનું. આપણને ખબર છે કે પંચવ્યૂહ, સપ્તધાન, એનું દાનનું શું હોય છે. તો આ મંડળ આખો દિવસ આપણે ઘરમાં રાખીએ કે સવારે આપણે પૂરી લીધું હોય, આખો દિવસ રહે, સાંજે આપણે મંડળની સામે દીપ ધૂપ બધું કરીએ, અખંડ દીવો રાખીએ અને કીર્તન ગાઈએ, આ બધું કરીએ અને બીજે દિવસે એને ઉદ્યાપન કરી લઈએ. અને જે આ કળશમાં જે કુંભ હોય એ આપણે આખા ઘરમાં છાંટીએ. દરેક એનું ચરણામૃત, પંચામૃતની જેમ એનું આપણે આચમની લઈએ. એટલે આપણે જાણો ઘર આપણું છે ને મંદિર બની જતું હોય. આખો દિવસ જ્યારે આ 5 ભગવાનની એમાં ઘરની અંદર જ્યારે હાજરી રહેતી હોય ત્યારે આ ઘર આપણું મંદિર બની જાય છે. એટલે એવા ઘરથી યમદૂત, એમ કે યમદૂત તો શું પણ કહેવાય ને કે યમરાજા તો નહીં, પણ યમદૂત પણ 100 ગાઉ દૂર રહે એવું કહેવાય. આ વ્રત કર્યા પછી ફરજિયાત ઉજવણું કરવું, એવું આપણા વડીલોએ એવું કહ્યું છે કે નહીં, વ્રત કરો તો ઉજવણું તો કરવું જ જોઈએ. એનું કારણ છે કે આ ઉજવણું જે કંઈ કરીએ છીએ ને એ બધું દેવનું ઋણ હોય છે. આપણે માથે એવું કહેવાય છે કે પિતૃ ઋણ, ઋષિ ઋણ અને દેવ ઋણ, ત્રણેય ઋણ આપણે પૂર્ણ કરવા જ જોઈએ.
આવી રીતે આપણે જ્યારે કોઈ વ્રત કરીને ઉજવણું ન કરીએ તો દેવ ઋણ આપણી માથે રહી જાય છે. અને આ ધર્મરાજાના વ્રતમાં તો એટલા માટે એવું પણ કહેતા હોય છે વડીલો, અને જેઓ કોઈ એવી પરિસ્થિતિ હોય નબળીને ન કરી શક્યા હોય તો એ કહીને જાય કે મેં ધર્મરાજાનું વ્રત કર્યું છે પરંતુ મારું ઉજવણું બાકી છે. એટલે જો એ માણસ ગુજરી જાય ને કદાચ તો એની પાછળ એના વંશ વારસગત જે હોય વારસાગત એના સંતાનો એણે વ્રતનું ઉજવણું કરવું પડે છે. એટલે ઉજવણું કરવાથી દેવ ઋણમાંથી મુક્ત થવાય છે. અને બીજું સંકલ્પ કરીને આપણે જ્યારે કર્યું હોય, કારણ કે સંકલ્પ કરતા હોય છે, સંકલ્પિત તું યો ધર્મ ન કુર્યાત સંતતિ. સંકલ્પથી જ્યારે આપણે કોઈ વ્રત કર્યું હોય તો એ વ્રતનું ઉજવણું કરવું જ પડે એમ, સંતતિએ પણ કરવું પડે એમ. તો આપણે એટલે જ આપણા ગુજરાતીમાં એવું કરો ભાઈ પલાળ્યું છે તો સૂકવવું પડશે અને શરૂ કર્યું છે તો પૂરું કરવું પડશે. એનું કારણ પણ માત્ર આટલું જ છે, કારણ કે એ ઋણ આપણે પૂર્ણ કરવાનું છે. કોઈ પણ વ્રત સંપૂર્ણ પ્રેમ અને શ્રદ્ધાથી આપણે જ્યારે કરતા હોય ને એમાં કોઈ આપણો સ્વાર્થ કે સોદો ન હોય ને તો ભગવાન આપણને અગણિત આપે છે. પણ આપણે અત્યારે શું હોય કે મને આ કરો આપશો તો હું આ કરીશ, આપશો તો હું આ કરીશ, તો એ સોદો થઈ જાય છે. અને એટલે એ જો કે માનતાય ઘણા નાની મોટી રાખતા હોય છે માતાજીને, માતાજીને ભગવાનને બાધ્ય કરી અને એની પાસેથી માંગતા હોય છે કે તમને આ આપજો તો હું આ માનતા કરીશ. એ વસ્તુ ખોટી છે, પણ છતાં ઘણા કરે છે સ્વાર્થવશ. તો એ પણ એ માનતા તરત જ પૂર્ણ કરી લેવી જોઈએ, કારણ કે જો એ માનતા પૂરી ન થાય તો એ દેવનું ઋણ આપણી ઉપર રહી જતું હોય છે. હવે આપણે જ્યારે ખાલી એમ જ મંડળ પૂરતા હોય છે તો આગળ વાત કરી તેમ બીજું કશું નહીં, પણ માત્ર મંડળ આપણે પૂરવાનું હોય. એનાથી આપણો પરલોકનો રસ્તો સુંદર સરળ નિષ્કંટક બને છે. બરાબર. વાંસ છે ને ધર્મરાજાને ખૂબ પ્રિય છે, એટલે વ્રતના ઉજવણામાં વાંસનો કટકો પણ રાખવામાં આવે છે. અને યમલોકથી વૈકુંઠ પહોંચવાની સીડી એટલા માટે નિસરણી પ્રતિક રૂપે સ્થાપનમાં રાખવામાં આવે છે. ગાય, ચાંદીની ગાય રાખવામાં આવે છે. એમ કહેવાય છે કે વૈતરણી પાર કરવામાં ગાયનું દાન કર્યું હોય ને તો એ આપણને ઉપયોગી થાય છે. એટલે ચાંદીની ગાય દાન કરી વિષ્ણુ ભગવાનને પ્રાર્થના કરવી પડે કે અમારા પરિવાર માટે હે ભગવાન તમે વૈકુંઠના દ્વાર ખુલ્લા રાખજો. આવી પ્રાર્થના કરી અને આ મહિનામાં 1000 ગણું આપણે ફળ મેળવીએ અને જે કંઈ દાન કરીએ છીએ તો આપણે જોયું, કાલે પણ જોયું, આજ ફરીવાર કહીએ કે તમામ પ્રકારના દાન આમાં થઈ જતા હોય છે. તો દર્શકો, અને દીપદાન માની લો કે ન થઈ શક્યું આપણે આખા મહિનામાં કે કોઈ સંજોગમાં, તો પછી આપણે અત્યારે છેલ્લા દિવસે શું કરવું છે કે સૂતરના 33 તાર વીંટી એને પછી એનો દીપક બનાવી અને દીપ પ્રજ્વલિત કરી લઈએ તો એક જ દીપમાં 33 દીપનું દાનનું આપણને ફળ મળી જતું હોય છે. તો એવું પણ આપણે કરી શકીએ. એક દિવસમાં કરીએ તોય ચાલે, કરી શકીએ. છેલ્લા 5 દિવસ પણ આપણે દીપદાન કરી શકીએ. સંપૂર્ણ દાનમાં પણ આપણે 33નો આંકડો હોય છે. તો આ 33નો આંકડો પણ આટલા માટે આવી રીતે અગત્યનો હોય છે. તો 33 ઘણી વખત એવું કે લોકો કરતા હોય છે કે ભાઈ 33 પ્રકારના દાન કરવા, એટલે જે દાન કર્યો ને કુલ ટોટલ ગણી લે કે આ આટલું અન્ન ધાન્ય છે, આટલું વસ્ત્ર છે, આ છે તે છે, કુલ 33 દાન આખા મહિનામાં થાય તો પણ ઉત્તમ છે. તો એવું ચોક્કસ કરીશું. ચાલો આપણે આજે સંકલ્પ કરીએ કે આ બધું હું ચોક્કસ કરીશ, અને આખો મહિનો ન થઈ શક્યો તો આજે છેલ્લો દિવસ છે તો આજે હું આ ચોક્કસ કરીશ. એવું આપણે પ્રાર્થના સાથે, સંકલ્પ સાથે આજની વાત અહીં પૂરી કરીશું. ભગવાનને પ્રાર્થના કરી લઈએ, ધર્મરાજાને પ્રાર્થના કરી લઈએ અને 2 આરતી પંક્તિ પણ ગાઈ લઈએ. યોગેશમ સચ્ચિદાનંદં વાસુદેવમ વ્રજપ્રિયમ ધર્મ સંસ્થાપકં વીરં કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. ધર્મરાજ નમસ્તુભ્યમ સપ્તર્ષિ ગણવેષ્ટિતઃ પાહિ મામ વિષમાત દ્વેષ દોરાન પાતકાન તથા. હે શિવના સમૂહથી વંચાયેલા ધર્મરાજ, હું આપને નમસ્કાર કરું છું. આપ મને ભયંકર નરકમાંથી અને પાપમાંથી ઉગારજો એવું હું તમને પ્રાર્થના કરું છું. એમ પ્રાર્થના સાથે આપણે 2 આરતી પંક્તિ પણ ગાઈ લઈએ. ઉતારો આરતી પુરુષોત્તમ ઘરે આવ્યા, જમણી બાજુ વૈકુંઠ આવ્યું, ડાબી બાજુ શિવલોક આવ્યું, વચ્ચે ગોલોકમાં બિરાજ્યા રે. ઉતારો આરતી પુરુષોત્તમ ઘરે આવ્યા, ઝીણે ઝીણે ચોખલીએ ને મોતીડે વધાવ્યા રે. ઉતારો આરતી પુરુષોત્તમ ઘરે આવ્યા. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. આવજો.